બિહાર વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષોએ કમર કસી લીધી છે। તેજી પકડી રહેલા રાજકીય ગરમાવાઓ વચ્ચે આજે મહાગઠબંધનના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે। આ બેઠક બપોરે 1 વાગે પટનામાં આવેલા આરજેડી કાર્યાલય ખાતે યોજાશે। આ બેઠકમાં આરજેડી, કોંગ્રેસ, સીપીઆઈ સહિતના તમામ ઘટક પક્ષોના નેતાઓ હાજર રહેશે। ચૂંટણી રણનીતિ, બેઠક વહેંચણી અને મુખ્યમંત્રીના ઉમેદવારના નામ સહિતના અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે। મહાગઠબંધનની આ બેઠક હવે આગામી ચૂંટણી માટેની દિશા નિર્ધારણ માટે નિર્ણાયક માનવામાં આવી રહી છે। આ બેઠક બાદ સંભવતઃ મીડિયાની સામે સંબોધન પણ કરવામાં આવી શકે છે અને કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર થવાની અપેક્ષા છે। સૂત્રોના અનુસાર મહાગઠબંધનના ઘોષણાપત્રનો પ્રારંભિક મુદ્દાઓ પણ આજે રજૂ થઈ શકે તેવી શક્યતા છે। હવે જોવાનું એ રહેશે કે આવનારી ચૂંટણી માટે મહાગઠબંધન કઈ દિશામાં આગળ વધે છે।